શાળા મંડળ રાજકોટના સૌ મારી સાથે ઉપસ્થિત આગેવાનો સન્માનીય ડીવી મહેતા, અજયભાઈ પટેલ, અવધેશભાઈ કાનગડ, ઉર્વિશભાઈ, આપ સૌ મીડિયાના મિત્રો, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ અને કાર્યશીલ સાથે ઘણા બધા પ્રોજેક્ટો જે સમાજ જીવનમાં સુધારો લઈ આવે એવા હોય છે, એના માટે સતત આહ્વાન કરતા હોય છે. છેલ્લો એમનો મન કી બાતનો એપિસોડમાં પણ એમણે આ સતત આહ્વાન કર્યું છે. રાજકોટ કોર્પોરેશન પણ આવા જ એક ગંભીર ધાર્મિક શ્રદ્ધા સાથે જોડાયેલા અને પર્યાવરણને ત્યાર પછી નુકસાન કરતા વિષય માટે થોડી જાગૃત થઈ અને રાજકોટના શહેરીજનોની માટે પર્યાવરણ જાગૃતિનો વિષય લઈ આવવા માંગે છે. આગામી દિવસોમાં, આગામી સપ્ટેમ્બર મહિનામાં ગણપતિ મહોત્સવ ચાલુ થશે. રાજકોટ, ગુજરાત અને સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવ શ્રદ્ધાળુઓ માટે બહુ મોટા ઉત્સવનો વિષય હોય છે. ગણેશજીની મૂર્તિ ઘરે ઘરે સ્થાપિત થતી હોય છે ને પછી એનું નદી નાળામાં વિસર્જન કરવાની આપણી ધાર્મિક પ્રથા છે. આને લીધે ગણપતિ મહોત્સવ પછી પાણીના આપણા સમગ્ર માળખાને, નદી, જળાશયો, તળાવોને ખૂબ નુકસાન જતું હોય છે, કારણ કે મૂર્તિ જે પીઓપી માંથી બનાવેલી હોય છે અને આ વિષય આપણા સૌના ધ્યાનમાં છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એની ગંભીરતા ધાર્મિક માન્યતાના લીધે ઓછી થઈ હોય છે. ત્યારે રાજકોટ કોર્પોરેશન આગામી દિવસોમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના સહયોગથી 500 રૂપિયામાં સંપૂર્ણ માટીની બનેલી ગણપતિજીની મૂર્તિ 10,000 મૂર્તિઓ શહેરીજનોમાં વિતરિત કરશે. 1 પણ રૂપિયાનું કોર્પોરેશન દ્વારા પોતાનું ખર્ચ નથી થવાનું. સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ સ્કૂલનું જે એસોસિએશન છે એ લોકો આખી વ્યવસ્થા સંભાળવાના છે અને 10,001 ફૂટની મૂર્તિ રાજકોટના લોકોમાં વિતરણ કરવાના છીએ, જે સંપૂર્ણ માટીથી બનેલી હશે અને ઘરમાં ને ઘરમાં એમનું વિસર્જન થઈ શકશે. આને લીધે પર્યાવરણ સુરક્ષાની જાળવણીનો બહુ મોટો પ્રયાસ આપણે કરવા જઈ રહ્યા છીએ. માત્ર 500 રૂપિયાના ટોકન દરે 1 ફૂટની સંપૂર્ણ માટીમાંથી બનેલી મૂર્તિનું વિતરણ રાજકોટ કોર્પોરેશન સેલ્ફ ફાઇનાન્સ શાળા મંડળના સહયોગથી કરવાનું આયોજન કરી રહ્યું છે. આ માટે સૌ શહેરીજનોને વિનંતી છે કે આપ આ મૂર્તિનો ઉપયોગ કરજો, અથવા તો તમને જે સારી લાગે એ સંપૂર્ણ માટીની મૂર્તિનો ઉપયોગ કરજો, જેથી ઘરમાં ને ઘરમાં ટબમાં પણ આપ એનું વિસર્જન કરો ને માટી છે તમે કુંડામાં કે એમાં નાખી શકો. આના જ એક ભાગ રૂપે આપણે ઘરે ઘરે કુંડા વિતરણનો ગઈકાલે કાર્યક્રમ કર્યો છે કે રાજકોટના શહેરીજનોને સંપૂર્ણ ફ્રી રોપા વિતરણ આપણે આપી રહ્યા છીએ અને ખૂબ સારો લોકોમાં એમાં પ્રતિસાદ મળી રહ્યો છે. આશરે 20,000 થી વધારે રોપાનું વિતરણ કોર્પોરેશન કરવાનું છે અને 10,000 આ મૂર્તિ, એટલે પર્યાવરણની દિશામાં, જળ સ્વચ્છતા અને જાળવણીની દિશામાં રાજકોટ કોર્પોરેશન એક ઇનિશિયેટિવ લઈ રહ્યું છે. તો સૌ રાજકોટવાસીઓને વિનંતી છે કે આમાં સહકાર આપે અને માટીની મૂર્તિનો પ્રયોગ કરે. આ તકે આમાં ખૂબ સારી રીતે રાજકોટ કોર્પોરેશનને સંપૂર્ણ નિસ્વાર્થ માત્ર લોકોમાં પર્યાવરણ જાગૃતિ આવે એના માટે સ્કૂલ એસોસિએશનના સૌ જવાબદાર હોદ્દેદારો હાજર છે. ત્યારે એક બાળકોમાં પણ નાનપણથી જાગૃતિ આવે કે ના, મારે આ પર્યાવરણ જાળવવાનું છે, એના માટે સ્કૂલે પણ એ લોકો પોતાના ટીચરોને ક્લાસરૂમમાં એક સરસ આના રિલેટેડ લેક્ચર લેવાની વ્યવસ્થા કરી રહ્યા છે અને આ મૂર્તિ વિતરણનો સંપૂર્ણ લોકો પાસેથી પૈસા લઈ અને જે કાંઈ ખર્ચ કરવાનો છે એમની જવાબદારી એમને શિરે લીધી છે. એમને પણ 500 રૂપિયા લોકો પાસેથી લઈ અને મૂર્તિ આપી દેવાની છે. રાજકોટ કોર્પોરેશનના સહયોગમાં આ સૌનો હું આભાર માનું છું અને સ્કૂલ એસોસિએશન વતી ડીવી મહેતાને વિનંતી છે કે આપ પ્રાસંગિક વાત ટૂંકમાં કરો. અજયભાઈ, અવધેશભાઈ, પૂર્વેશભાઈ તેમજ રાજકોટના મીડિયા જગતના તમામ મિત્રો, દુંદાળા દેવ એટલે કે ગણપતિજી એ રીધિ સિદ્ધિના દેવ છે, સાથે બુદ્ધિના પણ દેવ છે. ત્યારે રાજકોટની બુદ્ધિશાળી પ્રજા
એ એક નવા સંકલ્પ સાથે માટીના ગણેશજી નું આ વર્ષે સ્થાપન કરવાનો સંકલ્પ લઈ રહી છે, અને જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી એક સરસ મજાનું પ્લેટફોર્મ બની રહ્યું છે. ત્યારે આપણે જોઈએ છીએ કે હજારોની સંખ્યામાં પરિવારો એ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે પીઓપીના ગણેશજી છે એનું સ્થાપન કરતા હોય, અને એનું વિસર્જન થયા બાદની જે પરિસ્થિતિ છે, કેમ કે આપણે જાણીએ છીએ કે પીઓપી છે એને ઓગળતા 6 મહિના જેટલો સમય લાગે છે. બીજું કે પીઓપીથી પીએચ એટલે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન એનું પ્રમાણ છે ડિસ્ટર્બ થાય, અને આજી ડેમ છે, રાંદડા ડેમ છે કે ન્યારી ડેમ છે, લાલપરી અથવા ક્યાંય પણ એનું વિસર્જન થાય તો એમાં માછલાઓ એ પુષ્કળ પ્રમાણમાં મરવાની શક્યતા રહે છે. ત્યારે માટીના ગણેશજી એટલે ધર્મની સાથે સ્વચ્છતા અને પર્યાવરણ, જેમ માન્ય મેયરશ્રીએ વાત કરી એમ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્વચ્છતા માટેનો જે સંકલ્પ છે, પર્યાવરણની જાળવણી માટેનો જે સંકલ્પ છે, એના સંકલ્પને આગળ વધારવા માટેનું આ એક અભિયાન છે. અમે રાજકોટની તમામ જનતાને વિનંતી કરીએ છીએ, અમારા તમામ વિદ્યાર્થીઓ વાલીઓ લગભગ 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે જોડાયેલા છે, 15,000થી વધારે શિક્ષકો જોડાયેલા છે, અને લગભગ 900થી વધારે રાજકોટ જિલ્લાની સ્કૂલો છે. ત્યારે એમના માધ્યમથી અમે એક ઘર સુધી પર્યાવરણની જાળવણીનો સંદેશ એ આ ગણેશજીની માટીની મૂર્તિના સ્થાપન દ્વારા કરવા માંગીએ છીએ. માન્ય મેયરશ્રીને હું એક નમ્ર સૂચન પણ કરીશ કે જો વોર્ડ વાઇઝ ક્યાંય કૃત્રિમ આ વિસર્જનની વ્યવસ્થા, પાણીના કુંડની વ્યવસ્થા થઈ શકે ક્યાંય પણ, તો એવી વ્યવસ્થા પણ થાય તો જેથી કરીને ત્યાં એ જગ્યાએ સામૂહિક ગણેશજીનું વિસર્જન પણ થઈ શકે અને આપણે પર્યાવરણનો વધારે સારી રીતે બચાવ કરી શકીએ. આ તકે રાજકોટની જનતાને રાજકોટ મહાનગરપાલિકા તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વતી હું ફરી એક વખત અપીલ કરીશ કે આપ સૌ આગળ આવો, સાથે મળી અને આપણે આપણો ધર્મ પણ દિલથી, સ્વચ્છતા પણ દિલથી અને પર્યાવરણ પણ દિલથી એનું સંરક્ષણ કરીએ, અને સાથે મળી અને સમગ્ર દેશને એક સારો મેસેજ આપીએ, અને રાજકોટ શહેર ફરીથી સ્વચ્છતામાં એ 1 થી 5 નંબરમાં સમગ્ર ભારતમાં આવે એ પ્રકારના પ્રયત્ન સાથે મળીને કરીએ એવી સૌને અપેક્ષા. મીડિયાને પણ હું એક ખાસ વિનંતી કરીશ કે આપ પણ આ જે સંકલ્પ છે એનો પ્રચાર પ્રસાર એક ઘર સુધી, એક લોકો સુધી સફળતાપૂર્વક અને ખૂબ જ એક ઉગ્રતાપૂર્વક કરો, જેથી કરી અને એક ઘર સુધી આપણો આ મેસેજ પહોંચી શકે. 10,000 મૂર્તિઓનું વિતરણ એક પ્રતીક છે. આવનારા દિવસોમાં સ્વચ્છતા માટેના અન્ય પણ કાર્યક્રમો, પર્યાવરણની જાળવણી માટેના પણ અન્ય કાર્યક્રમો પણ મહાનગરપાલિકાની સાથે રહી અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કરશે. આ તકે હું મેયરશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ. એમને આ સરસ મજાની એક રાજકોટ શહેરને મુહિમ ઉપાડી છે સ્વચ્છતા માટેની, પર્યાવરણની જાગૃતિ માટેની. એક જ મિનિટ.